કેમ છો મિત્રો? વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું નમૂનાનું પ્રશ્નપત્ર 2024-25નું સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈશું. એમાં પણ આપણે આ વિડીયોમાં વિભાગ એનું સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. મિત્રો, વિભાગ એની અંદર આપણને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, જેની અંદર 1થી 24 પ્રશ્નો હોય છે ટોટલ. એના જવાબ આપણે સૂચના મુજબ લખવાના હોય છે અને દરેકનો 1 ગુણ હોય છે. તો પહેલું હેડિંગ આપણી પાસે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન છે, હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? હળદર અને બેઝ પદાર્થ બંને સાથે ભેગા કરવામાં આવે તો કેવો રંગ મળશે આપણને? એ પીળો, બી કથ્થાઈ પડતો પીળો, સી લાલાશ પડતો પીળો કે પછી ડી કાળો. બરાબર છે? આ 4 આપણને ઓપ્શન આપેલા છે, તો એનો સાચો જવાબ થશે લાલાશ પડતો પીળો. એટલે આપણે અહીંયા લાલાશ પડતો પીળો ટીક કરીશું. બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન આપણી પાસે છે, નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો કયું સંયોજન આવશે? તો આપણી પાસે એમાં ઓપ્શન્સ કયા કયા છે જોઈએ. તો પહેલો ઓપ્શન છે આપણી પાસે એ બ્યુટેનોન, પછી આપણી પાસે બી છે બ્યુટેનોલ, સી છે બ્યુટેનોઇક એસિડ અને ડી છે બ્યુટેનાલ. તો મિત્રો, આપણે અહીંયા આગળ ધ્યાન એ રાખવાનું છે કે બધાના નામ મળતા આવતા હોય ત્યારે આપણે ખૂબ કાળજીપૂર્વક જવાબ સિલેક્ટ કરવાનો, કારણ કે આપણો અહીંયા જવાબ છે બ્યુટેનોલ. તો નોલની જગ્યા પર નોન ના થઈ જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. OH છે એટલે કે નોલ આવશે. એટલે અહીંયા આપણે ટીક કરીશું બી બ્યુટેનોલ. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન આપણી પાસે છે, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? ઓપ્શન છે આપણી પાસે એ જઠર, બી મુખ ગુહા, સી મોટું આંતરડું અને ડી નાનું આંતરડું. બરાબર છે? તો આપણને ખબર છે કે પાચન માર્ગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે, એટલે અહીંયા આપણે લખીશું ડી નાનું આંતરડું. ચોથો પ્રશ્ન આપણી પાસે છે, વિદ્યુત પ્રવાહનો એકમ લખો. વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે એ આપણે લખવાનું છે અને ઓપ્શન છે આપણી પાસે એ કુલંબ, બી એમ્પિયર, સી વોલ્ટ કે પછી ડી ઓહ્મ. બરાબર છે? તો આનો સાચો જવાબ છે આપણી પાસે બી એમ્પિયર આવે. એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે, એટલે અહીંયા એમ્પિયર પર આપણે ટીક માર્ક કરીશું. બરાબર છે? આગળ જોઈશું. તો પાંચમો પ્રશ્ન આપણી પાસે છે, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? હવે આપણે શબ્દકોશ એટલે કે ડિક્શનરી, એને આપણે એમાં નાના અક્ષરો હોય એ જોવા હોય તો આપણે શું પસંદ કરીશું? ઓપ્શન છે આપણી પાસે એ અંતર્ગોળ લેન્સ, બી બહિર્ગોળ લેન્સ, સી અંતર્ગોળ અરીસો કે પછી ડી બહિર્ગોળ અરીસો. તો મિત્રો, અરીસો તો આવશે નહીં, કારણ કે અરીસાની આરપાર તો જોઈ ના શકાય. લેન્સ જ જોઈએ, અને લેન્સ પણ કયો હશે? બહિર્ગોળ લેન્સ હશે તો આપણને નાના અક્ષરો મોટા દેખાશે. એટલે આપણે શું વાપરીશું? બહિર્ગોળ લેન્સ. એટલે આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ ઉપર ટીક કરીશું. આપણો જે જવાબ આવશે. હવે આપણો છઠ્ઠો પ્રશ્ન શું છે? છઠ્ઠો પ્રશ્ન છે, પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? એ બાયફોકલ, બી નળાકારીય લેન્સ, સી બહિર્ગોળ લેન્સ કે પછી ડી અંતર્ગોળ લેન્સ. 4 ઓપ્શનમાંથી પ્રેસ બાયોપિયાની ખામી જે ધરાવતી હશે એ વ્યક્તિ બાયફોકલ લેન્સનો ઉપયોગ કરશે. એટલે આપણે અહીંયા આગળ ટીક કરીશું એ બાયફોકલ લેન્સ. તો આપણે મિત્રો 6 વિકલ્પો આપણે અહીંયા પૂરા થાય છે. ત્યાર પછી આપણને બીજા ભાગમાં પૂછવામાં આવે છે ખાલી જગ્યાઓ. જે ખાલી જગ્યાઓ આપણે પૂરવાની રહે છે, જેમાં કૌંસમાં ઓપ્શન્સ આપેલા હોય છે. તો આપણે જોઈએ તો પહેલી ખાલી જગ્યા આપણી પાસે છે, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે, ઇથેન, મિથેન કે પ્રોપેન. તો આપણને ખબર છે કે સૌથી પહેલો આવે મિથેન, CH4. એટલે અહીંયા આપણે મિથેન જવાબ એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછીની બીજી ખાલી જગ્યા આપણે જોઈએ તો શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે શું થાય? ખૂબ જ ઘટી જાય, સતત બદલાયા કરે કે ખૂબ જ વધી જાય? તો મિત્રો, આપણને ખબર છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે આપણે કહીએ છીએ કે ઓવરલોડ થઈ ગયો, વધી ગયો. બરાબર? તો ખૂબ જ વધે, વિદ્યુત પ્રવાહ વધે એટલે શોર્ટ સર્કિટ થાય. તો જવાબ આપણો કયો આવશે? ખૂબ જ વધી જાય. એટલે અહીંયા આપણે લખીશું ખૂબ જ વધી જાય. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે, ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે, પાચન, શ્વસન કે ઉત્સર્જન? ઉરોદર પટલ એ પડદો આવેલો છે જે ફેફસાની નીચે હોય છે. બરાબર છે? જે આપણા જઠર અને એ અંગો અને ફેફસાને એ બંનેને જુદો પાડતો એક
પડદો છે તો એ શ્વસન તંત્રનું અંગ છે, એટલે આપણે અહીંયા આગળ શ્વસન તંત્ર પર ટીક માર્ક કરીશું. ત્યાર પછીની ખાલી જગ્યા છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. કોષરસ, જનીન કે રિબોઝોમ. તો આપણને ખબર છે જનીન DNA દ્વારા જે પણ પિતૃઓના લક્ષણો હોય તે તેની સંતતિમાં ઉતરતા હોય છે. ત્યાર પછીની ખાલી જગ્યા આપણી છે એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સની દરેકની કેન્દ્ર લંબાઈ -15 છે. તો હવે અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે. બંને અંતર્ગોળ, બંને બહિર્ગોળ કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. બરાબર છે. હવે એક ગોળીય અરીસા છે અને એક પાતળા ગોળીય લેન્સ છે. એની કેન્દ્ર લંબાઈ બંનેની કેન્દ્ર લંબાઈ -15 છે. તો તે એક અરીસો હશે અને બીજો બહિર્ગોળ લેન્સ હશે. એના પછીની ખાલી જગ્યા છે આપણી પાસે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. બરાબર. આપણને ખ્યાલ છે કે પારો એ ધાતુ પણ છે અને પ્રવાહી સ્વરૂપે હોય, અને સામાન્ય રીતે ઓરડાના તાપમાને તે પ્રવાહી સ્વરૂપમાં હોય, એટલે અહીંયા જવાબ આપણો થશે પારો. તો આમ આપણને બીજા ભાગની અંદર આપણને અહીંયા 6 ખાલી જગ્યાઓ પૂછવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે ત્રીજો ભાગ જોઈએ. ત્રીજા ભાગની અંદર શું પૂછવામાં આવશે? તો ત્રીજા ભાગની અંદર પૂછવામાં આવે છે ખરા ખોટા. બરાબર. વિધાનો ખરા છે કે ખોટા આપણે લખવાના છે. પહેલું આપણી પાસે છે સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. બરાબર. જો મિત્રો કદાચ તમે એમ સામાન્ય વ્યવહારમાં પણ જોઈએ ને તો કોપર એટલે કે જે તાંબુ છે તો ચાંદી છે તો તે તમે વાતાવરણમાં મૂકો ને તો પણ એ પાણી સાથે કે એનામાં એ શું થતું હોય છે કે એના પર દાગ પડી જતા હોય છે કોપર અને ચાંદીમાં. તો એ પ્રક્રિયા કરતી નથી એ વિધાન તો ખોટું છે. પ્રક્રિયા કરે છે એટલે અહીંયા આવશે આ વિધાન કેવું છે? ખોટું છે. એટલે અહીંયા લખીશું ખોટું. એના પછીનું આપણી પાસે ખરા ખોટા માટેનું વિધાન છે એ છે લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજનથી થાય છે. તો આ વિધાન સાચું છે. હા, દ્વિભાજન થાય અને એ દ્વારા લેશમાનિયામાં પ્રજનન થતું હોય છે. એટલે અહીંયા લખીશું ખરું. ત્યાર પછી એની પછીનું જે વાક્ય છે તે છે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. જો મિત્રો ધ્યાન રાખવાનું વાંચતી વખતે અહીંયા લખ્યું છે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. નથી છેક છેલ્લે છે તો ઘણી વખત આપણે આગળનું વાંચીને આપણે એવું થાય કે હા કીકી તો આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયમન કરે જ છે ને, અને આપણે કદાચ લખી નાખીએ ખરું, પણ આ ખરું નથી કારણ કે પાછળ નથી લખ્યું છે. ખરેખર તો કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયમન કરે છે. તો અહીંયા લખ્યું છે કરતી નથી, તો એ વસ્તુ ખોટી છે. ના, એ તો કરે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. ખરા ખોટા વખતે આખું વાક્ય ધ્યાનપૂર્વક વાંચવાનું અને ત્યાર પછી શાંતિથી જ જવાબ લખવાનો. ત્યાર પછીનું આપણી પાસે એની પછીનું છે ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. હા, આ વિધાન સાચું છે. ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. એટલે અહીંયા આ રીતે આમ 4 ખરા ખોટા અહીંયા પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછી આપણે શું પૂછવામાં આવે છે? ત્યાર પછી આપણને પૂછવામાં આવે છે માગ્યા મુજબના પ્રશ્નોના જવાબ. તો માગ્યા મુજબના પ્રશ્નોના જવાબ આપણને આપેલા હોય એની અંદર આપણે જે પ્રમાણે જવાબો પ્રશ્નો હોય એ પ્રમાણે જવાબો આપવાના. પહેલો પ્રશ્ન આપણી પાસે શું છે? રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થતું હોય છે? શર્કરા એટલે કે શુગર, આપણે જે ડાયાબિટીસ જે થતો હોય ને રોગ, એમાં તો એ ડાયાબિટીસ ન થાય એ માટે અંદર આપણે ત્યાં જે અંતઃસ્ત્રાવ પેદા થતો હોય છે એ કયો અંતઃસ્ત્રાવ છે જે શર્કરાની માત્રાનું નિયમન કરે? તો તે છે ઇન્સ્યુલિન. બરાબર છે. તો અહીંયા લખીશું રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ઇન્સ્યુલિન દ્વારા થાય છે. ત્યાર પછીનો 18મો પ્રશ્ન છે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં કેપિટલ ટી, સ્મોલ ટી, બંને સ્મોલ ટી છે. તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. કયા પ્રભાવી છે અને કયા પ્રચ્છન્ન છે? તો આપણે ખબર છે કે જેમાં કેપિટલ ટી આવશે તે પ્રભાવી થશે અને જેમાં એક પણ કેપિટલ ટી નહીં હોય તે પ્રચ્છન્ન થશે. તો અહીંયા આપણે શું લખીશું જવાબમાં? પ્રભાવી બંધારણ કેપિટલ ટી જેમાં છે. તો પહેલાં બંનેમાં કેપિટલ ટી છે ને એક કેપિટલ ટી સ્મોલ ટી વાળું એ પ્રભાવી થશે, જ્યારે પ્રચ્છન્નમાં કયું આવશે? બંને સ્મોલ ટી વાળું. બરાબર છે. હવે શું છે? હવે પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો જોડ કઈ કઈ છે? તો એ નેત્રપટલ અને પ્રકાશ સંવેદી પડદો, કનિનિકા, સ્ફટિકમય લેન્સ અને કીકી અને કનિનિકા વડે રચાતા છિદ્ર જેવી રચના. બરાબર છે. તો આની અંદર જે છે એ કનિનિકા અને સ્ફટિકમય લેન્સ જે બી ઓપ્શન છે ભળતો નથી, કારણ કે નેત્રપટલ એ પ્રકાશ સંવેદી જ પડદો છે અને કીકી
એ કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના છે, પણ વચ્ચે કનિનિકા એ સ્ફટિકમય લેન્સ નથી, કારણ કે તે તો નેત્રમણી છે. બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે જવાબમાં આવશે બી, કનિનિકા સ્ફટિકમય લેન્સ છે એ જોડ બંધ બેસતી નથી. બરાબર, પ્રશ્ન બરાબર સમજવાનો. એ પૂછ્યું છે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ. એટલે ઘણી વખત આપણે કદાચ ના વાંચવાનું રહી જાય ઉતાવળમાં, તો આપણે કદાચ ખોટો જવાબ લખીને ભૂલ કરી બેસી શકીએ છીએ. 20મો પ્રશ્ન એની પછીનો છે, ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર થશે R = VI. એટલે અહીંયા લખીશું R = VI. બરાબર. તો આ સેક્શન્સની અંદર આપણને માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. ત્યાર પછી એના પછીના સેક્શનમાં આપણને પૂછશે જોડકા જોડો. પહેલું જોડકું આપણે જોઈએ તો 21મો અને 22મા નંબરનો પ્રશ્ન જે તમારો રહેશે તેમાં પહેલું જોડકું આપણને અહીં આપ્યું છે ઓક્સિન એબ્સિસિક એસિડ, અને આ બાજુ કોષ વિભાજનને પ્રેરિત કરે છે, પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. તો આપણને ખબર છે કે ઓક્સિન છે એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, એટલે એ જવાબ આવશે બી સાથે. 21મો બી સાથે જોડાશે. પછી છે એબ્સિસિક એસિડ, એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. બરાબર, એટલે 22મો નંબર છે એ સી સાથે જોડાશે. એટલે કે 21માનો જવાબ થશે બી અને 22માનો જવાબ થશે સી. બીજું જોડકું જોઈએ તો બીજું જોડકું આપણી પાસે છે જેમાં વિભાગ અમાં 23મો પ્રશ્ન છે, દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર એ 24માં છે. હવે દ્વિતીય પોષક સ્તરમાં શું હોય? દ્વિતીય પોષક સ્તરમાં પ્રાથમિક ઉપભોગીઓ હોય અને તૃતીય પોષક સ્તરમાં હોય દ્વિતીય ઉપભોગીઓ. બરાબર, એટલે 23મો છે એ જોડાશે બી સાથે અને 24મો છે એ જોડાશે એ સાથે. તો આ રીતે આ જે સેક્શન્સ છે એ સેક્શન એ 5 ભાગમાં વહેંચાયેલું છે અને 5 ભાગના આપણે અહીંયા જવાબો જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન બી વિશે ડિસ્કસ કરીશું. એમાં પણ બધા જવાબોનો આપણે અહીંયા ડિસ્કશન કરીશું. હું તમને બધા જ જવાબો એમાં આપીશ. તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને વધુને વધુ શેર કરો અને સારી મહેનત કરો, જેથી કરીને તમે બોર્ડમાં સારું પરિણામ મેળવી શકો. રમેશભાઈ, આ છોકરાઓને ભણાવવા એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. ના સુરેશભાઈ, મને લાગે છે તમે ફ્લેક્સી ટીચર વિશે સાંભળ્યું નથી. ફ્લેક્સી ટીચર? એ વળી શું છે? અરે ફ્લેક્સી ટીચર એક એવું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે જ્યાં આપણી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. ફ્લેક્સી ટીચરની એપ્લિકેશનમાં આપણને 10મા ધોરણના તમામ વિષયના એનિમેટેડ વિડીયોઝ, વાંચવા માટેનું મટીરિયલ, પ્રેક્ટિસ માટે ક્વિઝ, ગત વર્ષના પેપર સોલ્યુશન્સ અને બીજું ઘણું બધું મળે છે જે બાળકોમાં ભણતર અંગેની રુચિને વધારે છે. આટલું બધું એક સાથે? તો મોંઘું હશે. અરે બિલકુલ નહીં. તો આજે જ કોર્સ ખરીદો અને જોડાઈ જાઓ સફળતાના શિખર તરફની આ કૂચમાં. ફ્લેક્સી ટીચર, ધ વન યુ નીડેડ.